નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે હોકી રમત વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. હોકીનો ઇતિહાસ અને એનું ગ્રાઉન્ડનું મેઝરમેન્ટ છે એની આપણે ચર્ચા કરેલી છે. આજે છે એના કૌશલ્યો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વધારે સમય ના બગાડતા આપણે સીધા વિડીયો પર આવીશું, કારણ કે તમને ખ્યાલ છે કે ગયા વિડીયોની અંદર જોયો હશે તો ખ્યાલ હશે કે આપણે કીધેલું છે કે ગઈ વિડીયોની અંદર આપણે હોકી છે પૂરી કરવાની છે. 2 પીપીટી છે એટલે બંનેને આપણે પૂર્ણ આજે આ વિડીયો ભલે થોડો લાંબો વિડીયો થતો આપણે આની અંદર આપણે પૂર્ણ કરી દઈશું. એની સાથે સાથે વિડીયો ગમે છે તો લાઈક કરજો, કારણ કે તમારા માટે ખૂબ જ અથાગ મહેનત છે હું કરતો હોઉં છું, એટલા માટે તમારી પણ ફરજ બને છે વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હોકી રમતના મૂળભૂત કૌશલ્યો છે અને આપણે જોવાના છે. તકનીક અને વ્યૂહરચનાની સંપૂર્ણ માર્ગદર્શિકા છે આની અંદર તમને જોવા મળશે. આ પ્રસ્તુતિમાં તમારું સ્વાગત છે. રમતના પાયાના કૌશલ્યો લઈને અદ્યતન ડિફેન્સની તકનીકો છે એને આપણે જોવાના છીએ. ચાલો, તો શૈક્ષણિક પદ્ધતિઓ. સ્ટીક પકડવાની રીત. સૌથી પહેલા સ્ટીક પકડવાની રીત તમને આવડવી જોઈએ. ગ્રીપ કઈ રીતે લેવાની છે. સામાન્ય પકડ તમે ડાબા હાથે સ્ટીકના ઉપરના છેડે એટલે આ છેડો છે એને પકડવાનો છે. જમણા હાથે વચ્ચેની પકડ એટલે જે આ ગ્રીપ પૂરી થાય છે ત્યાર પછીનો ભાગ છે વચ્ચેનો ત્યાં લેવાનો છે. ધ્યાનમાં રાખવા જેવું શું છે, ડાબા હાથથી પકડ મજબૂત અને જમણા હાથની પકડ થોડી ઢીલી રાખવાની છે. જમણો હાથ એટલે જે આગળ આપણે ડાબા હાથથી આમ પકડેલો છે, જમણો હાથ છે એને ઢીલો રાખવાનો છે, ડાબો હાથ છે એને કડક રાખવાનો હોવી જોઈએ. સ્ટીક સરળતાથી ફરી શકે એવી રીતે તમારે એની પકડ લેવાની છે, માત્ર સપોર્ટ માટે કહી શકાય. તો પકડના પ્રકાર કેટલાક છે તો સ્ટ્રેટ સ્ટીક, રિવર્સ સ્ટીક, ડ્રિબલિંગ સ્ટીક પકડ. 3 પ્રકારના પકડના પ્રકાર છે. તો સામાન્ય રીતે દડાને આગળ લઈ જવા માટે વપરાય છે કઈ? સ્ટ્રેટ સ્ટીક. સ્ટ્રેટ એટલે સીધો દડો લઈ જવા માટે આ સ્ટ્રેટ સ્ટીક વપરાય છે, સ્ટીક છે. અને રિવર્સ સ્ટીક છે વિરુદ્ધ દિશામાં, એટલે તમારી દિશા આ છે, પાછળની તરફ તમારે બોલને લઈ જવો છે તો આખી પકડ છે એ ચેન્જ થાય છે. ડ્રિબલિંગ સ્ટ્રીક છે તો દડા પર ગતિશીલ અને નિયંત્રણ મેળવવા માટે આ પકડનો ઉપયોગ થાય છે. આવી રીતે 3 પ્રકારની પકડ છે. ફોરવર્ડ તમારે આગળની તરફ લઈ જવું છે તો સ્ટ્રેટ સ્ટીક છે, અને રિવર્સ સ્ટીક છે પાછળ લઈ જવા માટે. ડ્રિબલિંગ માટે પણ છે. ચલો, જો આની અંદર ડ્રિબલિંગ કૌશલ્ય છે એની વાત કરવામાં આવેલી છે. ડ્રિબલિંગ કઈ રીતે કરવું છે, જો પગની પોઝિશન શું છે, બંને પગ ભેગા નથી, આગળ પાછળ રહેતા હોય છે. હોકીની રમતમાં આ પાયાનું કૌશલ્ય છે એવું કહી શકાય. કયું? ડ્રિબલિંગ છે. હેતુ શું છે તો આ કૌશલ્યના મહાવરાથી દડા ઉપર કાબુ મેળવી શકાય છે. દડા ઉપર કાબુ મેળવી શકાય છે મહાવરો કરવાથી. શું કીધું? મહાવરો એટલે શું તો કે પ્રેક્ટિસ કરવાથી દડા ઉપર કાબુ મેળવી શકાય છે. ઝડપથી દડા સાથે ગતિ કરી શકાય છે. તમને ખ્યાલ હશે, આ સ્ટોરી પણ સાંભળેલી હશે મેજર ધ્યાનચંદની, કે આખી રમતની વચ્ચે છે એમની સ્ટીક છે એ ચેક કરવામાં આવેલી હતી, કારણ કે બોલ છે એમની સ્ટીકથી જુદો જ પડતો નહોતો. એટલી આ ડ્રિબલિંગ સ્કિલ કહો તો ડ્રિબલિંગ સ્કિલ અને હોકીની અંદર એટલી પકડ મેળવેલી. તો સામેવાળા જે કોચ છે એમને એની આખી સ્ટીક છે એ ચેક કરેલી. આવો એક કિસ્સો પણ છે. મહત્વ તો મેદાન પર દડાને નિયંત્રિત રીતે આગળ વધારવા માટે આ અનિવાર્ય છે. એટલે ડ્રિબલિંગ કૌશલ્ય છે એ મૂળભૂત કૌશલ્ય છે, અગત્યનું કૌશલ્ય છે. ચાલો, દડાને અટકાવવો જેને સ્ટોપિંગ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટોપિંગ. સ્ટોપ કરવો દડાને, સ્ટોપિંગ. ટ્રેપિંગ જેને પણ કહેવાય, ટ્રેપિંગ પણ કહેવાય છે. રમત દરમિયાન આત્મવિશ્વાસ માટે દડા પર કાબુ હોવો અત્યંત જરૂરી છે. ખ્યાલ આવે છે? ચાલો, સામેથી આવતા દડાને રોકવા માટે જો કઈ રીતે સ્ટોપ કરવાનો છે, આવી રીતે આડી સ્ટીક રાખવાની છે અને દડાને સ્ટોપ કરવાનો છે. પ્રો ટ્રીક એ પછી પહેલા લઈએ. ડાબી બાજુથી આવતા દડાને રોકવા માટે જો આવી રીતે તમારે સીધું સ્ટીક છે ગોળાઈવાળા ભાગ તરફ બોલ અડે એટલે ફાઉલ છે, એટલે એ બાજુની સ્ટીક તમારે રાખવાની નથી. જમણી બાજુ સ્ટીક કરે છે તો જો આવી રીતે કયો પગ આગળ થાય છે, જે બાજુથી બોલ આવે છે એ બાજુનો પગ કંટ્રોલ કરવો છે તો એ બાજુનો પગ છે આગળ રહે છે. જો અહીંયા તમે જોઈ શકો છો, રહે છે. અને જે સામેથી દડો આવે છે એની અંદર તમારે બંને પગની વચ્ચે અને આખી સ્ટીક છે એને ક્રોસ રાખીને તમારે બોલને સ્ટોપ કરવાનો છે. સ્ટીકનો સપાટ ભાગ દડાને સામે રાખવાનો છે. જ્યારે દડો અથડાય ત્યારે સ્ટીકને સહેજ પાછળ ખેંચવી જેથી દડો ઉછળે નહીં. બોલને છે રોકવા માટે, કંટ્રોલ કરવા માટે થોડું પાછું છે.
એક્શન રિએક્શન પણ ન કહેવાય, પણ આપણે જે વોલીબોલની અંદર જ્યારે તમે બોલને ફટકારો છો ત્યારે બોલને જ્યારે નીચે લઈને તમે બોલ ઉપર કંટ્રોલ કરો છો, એવી રીતે આની અંદર પણ દરેક વસ્તુની અંદર જ્યારે તમે કેચ પકડો છો ત્યારે એનો જે આઘાત હોય છે એને ટાળવા માટે આપણે એને રિલીઝ કરતા હોઈએ છીએ. જે તરફ એની ગતિ છે એની બાજુ થોડો રિલીઝ કરીએ એટલે આપણને એનો જે બળ છે એનો સ્ટ્રોંગ પોઈન્ટ છે એ થોડો ઢીલો પડતો હોય છે. સ્ટ્રેટ પુશ કોને કહેવાય છે? ચલો ચોકસાઈપૂર્વક પાસ કરવાનું છે, એની અંદર આવે છે સ્ટ્રેટ પુશ. તો આ ક્રિયામાં દડા પર ફટકો મારવામાં આવતો નથી, પણ તેને સ્ટિક વડે ધકેલવામાં આવે. સ્ટિક વડે ખાલી ધકેલવામાં આવે છે, ફટકો મારવામાં આવતો નથી. યાદ રાખવું. ફાયદો શું છે આનાથી? તો કે ટૂંકા અંતરે ચોકસાઈપૂર્વક પાસ આપવામાં આ પદ્ધતિ ઉત્તમ છે. ટૂંકું અંતર હોય, નજીક જ ખેલાડી આપણો છે તો એને આપણે પાસ આપવા માટે આ ટ્રીક છે એ ખૂબ જ ઉપયોગી છે. તો સ્થિતિ શું છે આની અંદર? તો દડો જમણા પગની પંજાની હરોળમાં આશરે 22 થી 30 સેમી દૂર રાખવાનો છે. કેટલો? અહીંયાથી 22 થી 30 સેન્ટીમીટર બોલને દૂર રાખવાનો છે. સ્ટિકને સતત દડાના સંપર્કમાં રાખીને શરીરના વજન સાથે આગળ ધકેલવાનો છે. સ્ટિક છે એને શું કરવાનું છે? દડા સાથે સંપર્કમાં રાખવાનો છે. આ દડા સાથે સંપર્કમાં અને ખાલી સ્ટિકને સંપર્કમાં રાખીને પુશિંગ કરવાનું છે, પુશ કરવાનું છે, પુશ. ચાલો, સો સ્ટ્રેટ પુશ છે એટલે સીધો પુશ, સામેની તરફ પુશ. હવે અહીંયા આવે છે સ્ટ્રેટ હિટ. આની પહેલાની હતી પુશ હતું, હવે આવે છે હિટ. દડાની સ્થિતિ, દડો ડાબા પગથી સરેરાશ 9 થી 12 ઇંચ જેટલો આગળ અને ડાબી બાજુએ હોવો જોઈએ. શું કીધું છે? દડો ડાબા પગથી આશરે 9 થી 12 ઇંચ. કેટલું કીધું? 9 થી 12 ઇંચ કીધું છે. એટલો બોલ આગળ હોવો જોઈએ. આની પહેલાની સ્કિલની અંદર 30 સેન્ટીમીટર જેટલો આગળ હોવો જોઈએ. આની અંદર 9 થી 12 થી કર્યું છે. ક્રિયા શું છે? તો સ્ટિકને પાછળ લઈ જઈ પૂરા વેગથી દડા પર ફટકો મારવો. શરીરની સ્થિતિ શું બને છે? તો બંને પગ ખભા જેટલા અને ઘૂંટણમાંથી સહેજ વાળેલા પગ રાખવાના છે. નજર સંપૂર્ણ દડા પર રાખવાની છે. અને જો આવી રીતે જ્યારે રિલીઝ થાય છે, બોલને હિટ કરી છે પછી આ પાછળ ફોલો થ્રુ ની અંદર તમારી જે આ સ્ટિક છે એ શોલ્ડર સુધી જ જવી જોઈએ. અહીંયા નમેલો છે પણ શોલ્ડર સુધી તમે સ્ટિક છે એ લઈ જઈ શકો છો. એટલી વધારે તમે લઈ જઈ શકતા નથી. તકનીકી મહારત હાંસલ કરવા માટે ચાલો તો મહત્વના મુદ્દાઓ છે. તો એની અંદર તમારે નજર છે એ ખાસ તો નજર છે એ ખાસ છે એ તમારે તમારી નજર હંમેશા દડા પર અને રમતની વર્તમાન સ્થિતિમાં હોવી જોઈએ. ખાસ જો આપેલા છે કેટલીક બાબતો છે જેને ધ્યાન રાખવાથી તમે કોઈ પણ રમત, આ એક રમતની વાત નથી, કોઈ પણ રમત તમારી સુધારી શકો છો, એની અંદર તમે આગળ જઈ શકો છો. કોણી અને ખભા, તો શક્તિ અને દિશા માટે હાથની હિલચાલ એકદમ મુક્ત હોવી જોઈએ. હાથની હિલચાલ મુક્ત હોવી જોઈએ, કડક રીતે બંને હાથ હોવા જોઈએ નહીં. શરીરનું સંતુલન બિલકુલ જરૂરી છે. હિટ કે પુશ કરતી વખતે શરીરનું વજન યોગ્ય પગ પર સ્થાનાંતરિત કરવામાં આવે તો જ છે બોલ જ્યાં મોકલવો છે ત્યાં બોલ પહોંચશે. અનુગામી ક્રિયા શું છે? તો ફટકો માર્યા પછી અનુગામી ક્રિયા, જો આ શબ્દ આવ્યો છે અનુગામી. અનુગામી જેને આપણે સારી રીતે ઓળખીએ છીએ ફોલો થ્રુ કહીએ છીએ ને, ફોલો થ્રુ. તો લાસ્ટ ફોલો થ્રુ છે. તો એ ફોલો થ્રુ કઈ રીતે? તો માર્યા પછી સ્ટિકને બરાબર એ જ દિશામાં લઈ જવાની છે, જે બાજુ ફટકો મારો છો એ જ દિશામાં આવી રીતે લઈ જવાની છે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ જે આગળની સ્કિલ છે એટલે કે હિટિંગ વાળી હવામાન નિયંત્રણ. એટલે હવે શું આવે છે? ફ્લિકિંગ. ફ્લિકિંગ છે. શું છે? ફ્લિકિંગ. ફ્લિકિંગ આવે છે, ફ્લિક કરવું બોલને, ફ્લિક. વ્યાખ્યા શું છે? તો ફ્લિકિંગ એટલે દડાને જમીન પર પછડાયા વગર હવામાં ઉંચકીને ફેંકવાની ક્રિયા. શું કીધું? દડો હવામાં એને પછાડ્યા વગર હવામાં છે, જમીન ઉપર પછાડ્યા વગર હવામાં જ સીધો ઉછાળો લેવાનો છે. સ્થિર દડાને હિલ્ક કરવો, ફ્લિક કરવો, ફ્લિક. અહીંયા હિલ્ક શબ્દ પકડેલો છે. ફ્લિક કરવો. ગતિશીલ દડાને ફ્લિક કરવો, રિવર્સ ફ્લિક. આ ત્રણ પ્રકાર છે કે સ્થિર દડાને ફ્લિક કરવો, રિવર્સ ગતિશીલ દડાને ફ્લિક કરવો, રિવર્સ ફ્લિક કરવો. તો ત્રણ પ્રકાર, આ ફ્લિકના ત્રણ પ્રકાર છે. ટેકનિક શું છે? તો સ્ટ્રેટ
ફ્લિક. તો પકડ કઈ રીતે? તો ડાબો હાથ સ્ટિકના ઉપરના છેડે અને જમણો હાથ મધ્યમાં રહેશે. આ પકડ સેમ છે, ખ્યાલ આવે છે. શરીરની સ્થિતિ ડાબો પગ આગળ રહેશે, ડાબો પગ આગળ રહેશે. જુઓ તો હવે ટેકનિક છે સ્ટ્રોક ફ્લિક છે, સ્ટ્રેટ ફ્લિક છે ને. તો શરીરનું વજન પાછળના પગ પર 3/4 ભાગના અંતરે તમારે રાખવાનું છે. 3/4 ભાગના અને આગળના પગ પર 1/4 ભાગ છે. આવી રીતે જો અહીંયા 3/4 ભાગ છે અને આ 1/4 ભાગ છે. આ પાછળના પગમાં 3/4 છે એટલે આ પાછળનો પગ છે અને આ 1/4 ભાગ છે. ક્રિયા તો સ્ટિકને દડાની પાછળ લાવી દડાને હવામાં ઉંચકીને ધકેલવાનો છે. દડાની પાછળ લાવવાની છે. જો અહીંયા બોલ છે તો બોલને હવામાં ઉછાળે છે. ક્રિયા તો સ્ટિકને દડાની પાછળ લાવી દડાને હવામાં ઉંચકી ધકેલવાનો છે. આમ નીચે બોલ છે તો નીચે લાવી અને બોલને હવામાં ફ્લિક કરવાનો છે, ખાલી ફ્લિક. ચલો ત્યારબાદ આવે છે સ્કૂપિંગ. હવે ફ્લિક અને સ્કૂપિંગ બંને અલગ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્લિક અને સ્કૂપ એ બંને અલગ વસ્તુ છે. દડાને પ્રતિસ્પર્ધી ખેલાડીના માથા પરથી પસાર કરવા માટે હવામાં ઊંચી ફેંકવાની ક્રિયાને સ્કૂપ કહેવાય છે. પેલું ફ્લિક હતું, આમાં શું કીધું? પ્રતિસ્પર્ધી ખેલાડી છે તો આ એની માથા ઉપરથી બોલ છે એને આપણે પસાર કરવો છે, આપણા ખેલાડીને મોકલવો છે તો એને સ્કૂપ કહેવામાં આવે છે. વ્યૂહાત્મક ઉપયોગ શું છે? તો જ્યારે મેદાન પર હિટ કે ફ્લિક મારવા માટે પૂરતી જગ્યા ન હોય ત્યારે કૌશલ્યનો, કયા કૌશલ્યનો? આ કૌશલ્યનો ઉપયોગ થાય છે. જ્યારે શું છે, મેદાનની અંદર ફ્લિક કરવાનો આપણી પાસે જગ્યા નથી અને હિટ કરવાની પણ જગ્યા છે નહીં, આપણા આજુબાજુના ખેલાડીઓ દૂર છે, તો એના માટે આપણે સ્કૂપનો ઓપ્શન કરીએ છીએ. સ્ટ્રેટ સ્કૂપ, રિવર્સ સ્કૂપ અને પુશ સ્કૂપ. આ પ્રકારે 3 પ્રકાર છે. દડો ઊંચો ગતિપંથ લે છે, જો ઊંચો ગતિપંથ લે છે અને પછી જાય છે. પ્રતિસ્પર્ધી ખેલાડી અહીંયા છે તો અહીંયાથી ઉપરથી અહીંયા થઈને આપણા ખેલાડી પાસે બોલ જશે, તો આ સ્કૂપિંગ છે. આ કૌશલ્ય છે એ સ્કૂપિંગનું છે. ચલો સ્ટ્રેટ સ્કૂપની રીત શું છે? ચાલો સ્ટ્રેટ સ્કૂપ છે તો પકડ કઈ રીતે? ડાબો હાથ અને જમણો હાથ પકડ બધામાં મોટા ભાગે સેમ રહેશે. મધ્યમાં સ્ટિકનો સપાટ ભાગ છે એ ઉપરની તરફ રાખવાનો છે. સપાટ ભાગ છે ઉપરની તરફ રાખવાનો છે, પેલો નહીં. સ્થિતિ તો જમણો પગ છે આગળ અને ડાબા પગ પાછળ. શરીરનું સમગ્ર વજન જમણા પગ ઉપર. જો જમણો પગ પાછળ છે, આગળ છે તો એના ઉપર આખું વજન છે આગળ રાખવાનું છે અને અહીંથી આખા ઝાટકા સાથે સ્કૂપ કરવાનું છે. ક્રિયા તો સ્ટિકને દડાની નીચે લાવવાની છે, આની નીચે લાવવાની છે. ભાગમાં લઈ જઈ ઝડપથી ઉપર તરફ ખેંચવાનું, ઝડપથી નીચેના ભાગે લઈ ઝડપથી ખેંચી લેવાનું છે. હિટ ન લાગવી જોઈએ એટલે ખાલી બોલને પુશ કરતા હોય એવી રીતે સ્કૂપ કરી દેવાનું છે. સાવચેતી અનુગામી ક્રિયા એટલે ફોલો થ્રુ ની વાત થાય છે. ક્રિયા પૂર્ણ કર્યા પછી શરીર સીધું કરવું અને ધ્યાનમાં રાખવું કે સ્ટિક છે એ ખભાથી વધુ ઊંચી ન જાય. શું કીધું? સ્ટિક છે એ ખભાથી વધારે ઊંચી જવી જોઈએ નહીં, નહીતર ફાઉલ ગણવામાં આવશે. ત્યારબાદ ટેકલિંગ છે. ટેકલિંગ, ડોજિંગ અને ટેકલિંગ આ બે આવે છે. ટેકલિંગ શું છે? તો પ્રતિસ્પર્ધી ખેલાડી પાસેથી દડો છે એ છીનવવાની પદ્ધતિ છે. દડો સામેની ખેલાડી પાસે બોલ છે જેનો કંટ્રોલ છીનવી અને આપણી પાસે લઈએ છીએ એને ટેકલિંગ કહેવામાં આવે છે. અસરકારક રીતે અવરોધની પદ્ધતિ છે. તો થોડો ટેકલિંગ શેડો ટેકલિંગ અને લંજ ટેકલિંગ આ બે પ્રકાર છે. ટેકલિંગના કેટલા પ્રકાર છે? શેડો ટેકલિંગ અને લંજ ટેકલિંગ. શેડો ટેકલિંગમાં શું છે? બચાવ પક્ષનો ખેલાડી આક્રમણ કરનારની સાથે દોડીને તેના માર્ગ સતત અવરોધ ઊભો કરે છે. જો અહીંયા દોડે છે એની સાથે સાથે અને એના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. હવે આ લંજ ટેકનિક છે જ્યારે ખેલાડી દૂર હોય ત્યારે અચાનક એક ડગલું આગળ વધીને સ્ટિક લાંબી કરી અને દડો છીનવી લેવાની આક્રમણ કરે છે. જો અહીંયા તમે જો એની સામેથી છીનવે છે, અહીંયા પાછળથી આગળ છે એની અંદર બોલ લઈ જાય છે તો એની અંદર બાધા પ્રદાન કરે છે. બાધા અંદર લગાડે છે જેથી બોલ છે એનો કંટ્રોલ ગુમાવે અને આપણા ખેલાડીના પાસે કંટ્રોલ બોલનો આવી જાય. ટેકલિંગ એજ લાસ્ટ ડિફેન્ડર. શું છે? એઝ એ લાસ્ટ ડિફેન્ડર છે એનું ટેકલિંગ કરવાનું છે. તો વ્યૂહરચના શું છે? તો લલચાવવાનું, પેલા લલચાવવાનું છે. આક્રમણ કરનાર ખેલાડીને મેદાનની બાજુ પર અનુકૂળ દિશામાં રાખવાનો છે. ખસવા માટે લલચાવવાનું છે કે એ દૂર જાય છે, આવી રીતે એને લાલચ આપવાની છે. ત્યારબાદ
દોડ અને તક શું છે તો તેની સાથે સમાંતર દોડીને મોકો મળતા જ યોગ્ય સમયે દડો છીનવી લેવાનો છે. યોગ્ય સમય ક્યારે આવે તો કે ખાસ કરીને જ્યારે પ્રતિસ્પર્ધી દડાને ફટકો મારવાની સ્ટિક ઉગામે, જેવી સ્ટિક ઉગામે એટલે નીચેથી બોલ છે ને લઈ લેવાનો છે. એને ટેકલિંગ એઝ લાસ્ટ ડિફેન્ડ અથવા પાસ આપવાની તૈયારી કરે ત્યારે ટેકલ કરવું સૌથી વધુ અસરકારક છે. ચાલો તો આની અંદર તમે જુઓ છો, ચાલો એટેક કરે છે અને પેલો ડિફેન્ડ છે. ઓકે, ચલો તો સાથે સાથે આપણે બીજી પીપીટી છે એને પણ આપણે આજે જ લઈ લેવાની છે. જેટલો પણ સમય થાય એટલું થવા દેવાનો છે. ચલો જી, કાંઈ વાંધો નહીં. ઓકે, નિયમો હશે આની અંદર હોકીના, તો એ નિયમોથી આપણે માહિતગાર થવાનું છે. કૌશલ્યો છે એને આપણે જોઈ લીધા અને હવે નિયમો છે. મેદાનની હોકીના કૌશલ્યો અને નિયમોની સફર, કેટલાક કૌશલ્યો બાકી હોય તો એ પણ આવશે. અને રમતના નિયમો અને કૌશલ્યો ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. ડ્રિબલિંગ કૌશલ્ય છે. સૌથી પહેલા ડ્રિબલિંગ આપણે આ કૌશલ્ય જે રહી ગયા છે એ આની અંદર આવશે. ડ્રિબલિંગ કૌશલ્ય છે તો ડ્રિબલિંગ કૌશલ્યની વાત આપણે સરસ રીતે કરી લીધી છે. છતાં રાઈટ સાઈડ ડ્રિબલિંગ, લેફ્ટ સાઈડ ડ્રિબલિંગ, સામા ખેલાડીઓને ડાબી બાજુએથી દડો કાઢવો એને રાઈટ લેફ્ટ સાઈડ કહેવાય છે, અને જમણી બાજુથી કાઢવો અને રાઈટ સાઈડ ડ્રિબલિંગ કહેવાય છે. ટેકનિક શું છે તો શરીરનું વજન અને સ્ટિકનું સંતુલન જાળવીને એકાએક દિશા બદલવાની છે. એકાએક દિશા બદલી લેવાની છે. ચલો, સામા પક્ષના ખેલાડીને થાપ આપી દડો લઈ આગળ વધવાની ક્રિયાને ડ્રિબલિંગ કહેવાય છે. એની વ્યાખ્યા આપેલી છે. જો આવો પ્રશ્ન પૂછાય કે સામા પક્ષના ખેલાડીને થાપ આપી દડો લઈને આગળ વધવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય અથવા શું કહેવાય છે તો ડ્રિબલિંગ કહેવાય છે. આમાં ઝડપ અને ચપળતા ખૂબ જ મહત્વની છે. ચલો, આની અંદર જો પાઠ આયોજન કરતા હોય એની અંદર કેવા આવી રીતે ચિત્ર મૂકતા હોય છે. પાઠ આયોજનનું જ્યારે જેને પાઠ આપેલા હશે અથવા તો ભરેલા હશે. પાસિંગના વિવિધ પ્રકારો. હેતુ શું છે તો દડાને પોતાના સાથી ખેલાડી સુધી પહોંચાડવાનો છે. દડાને છે સાથી ખેલાડી સુધી થ્રુ પાસ કહેવાય છે. સામા પક્ષના ખેલાડીઓની વચ્ચે સીધે સીધો પાસ આપવામાં આવે છે. એ પોતાના ખેલાડીને પાસ કરવો એ થ્રુ પાસ છે. ત્યારબાદ રિટર્ન પાસ છે એટલે રિવર્સ પાસ કરવો. આ છે અહીંયા જાય છે અહીંયાથી અહીંયા રિટર્ન પાસ થાય છે. ચલો, બેક પાસ છે તો આ બેક પાછળ પાસ છે. રિટર્ન પાસ, અચ્છા રિટર્ન પાસ એટલે અહીંયા પાસ આપ્યો ફરી એના ખેલાડીને પાછો આપો અથવા અહીંયા આપો, રિટર્ન પાસ છે. પેરેલલ પાસ છે તો બે સાથે ખેલાડી દોડતા દોડતા જાય છે અને બાજુની સાઈડમાં છે. સાઈડ પાસ જેને કહીએ છીએ એ પેરેલલ પાસ છે. ફોરવર્ડ પાસ છે તો આગળની તરફ ફોરવર્ડ પાસ કરવો, આગળની તરફ પાસ કરવો. અહીંયાથી ખેલાડી અહીંયા દોડે છે અને અહીંયા દોડે છે અને પાસિંગ કરી અહીંયા ના ખેલાડી અહીંયા પહોંચે છે તો ફોરવર્ડ પાસ થાય છે. તો આવી રીતે પાસના પ્રકાર છે થ્રુ પાસ, રિટર્ન પાસ, બેક પાસ, પેરેલલ પાસ અને ફોરવર્ડ પાસ. યાદ રાખો. ચલો, રમતની પુનઃ શરૂઆત. બુલી. ચલો, શબ્દ આવે છે બુલી અને આના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. બુલી એટલે શું? બુલી ની અંદર જો તમે જુઓ છો અહીંયા બુલી ક્યારે ઉદ્ભવે છે તો એ નિયમોની અંદર સરસ મજાનું આપેલું છે એટલે એની અંદર જોઈશું. સામ સામે ઊભા રહેવાનું છે. બંને પક્ષના એક એક ખેલાડી સામ સામે ઊભા રહી વચ્ચે દડો રાખવાનો છે. અહીંયા છે. પછી આવી રીતે સ્ટિક છે એને ક્રોસ કરવાની છે અને ત્યારબાદ 3 વખત ઉપર નીચે 3 વખત કર્યા બાદ દડા પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો, આ આખું બુલીની ટેકનિક છે. ક્યારેક અસમંજસમાં હોય નિર્ણય લેવું ઓફિશિયલ માટે ખૂબ જ અઘરું બનેલું હોય ત્યારે છે ઈ બોલીનો આપે છે સિગ્નલ રેફરી. ગોલકીપરે સ્ટ્રાઇકિંગ સર્કલ એટલે કે ડી એરિયામાં રહીને ગોલ પકડવાનો હોય છે. સૌથી પ્રભાવશાળી ક્રિયા કહો તો એ પણ કહી શકો છો કે ગોલકીપિંગ છે. જો આખો એલિયન્સ જેવું એને બનવું પડે છે. તો સ્ટિક વડે દડાને સ્ટિકથી રોકી અને દૂર ફેંકવો એનું કામ છે. પગ વડે દડાને રોકી શકે છે અથવા પગ વડે રોકી શકે, ફેંકી શકે છે, લાત મારી શકે છે. પણ ક્યાં તો કે ડી એરિયાની અંદર જ. યાદ રાખવું, ડી એરિયાની અંદર સિવાય એ બોલને લાત મારી શકશે નહીં. હવામાં કોઈ રોકી શકે છે બોલને સ્ટિક દ્વારા. આ છે આના દ્વારા પણ જે ગ્લોવ્સ છે એના દ્વારા
કિક મારીને આવતા દડાને લાત મારીને ગોલથી દૂર કરી શકે છે. તો આ બધી જે છૂટછાટ છે એ ગોલકીપરને આપેલી હોય છે. ગોલકીપર માટે મહત્વની વ્યૂહરચના શું છે? તો માત્ર દડો રોકવો પૂરતો નથી, યોગ્ય નિર્ણય શક્તિ પણ હોવી જોઈએ. ગોલકીપરની અંદર નિર્ણય શક્તિ હોવી જોઈએ કે સામેનો ખેલાડી છે એ કઈ બાજુ બોલ મારવાનો પ્રયત્ન કરશે એની નિર્ણય શક્તિ પણ હોવી જોઈએ. સતર્કતા પણ હોવી જોઈએ. ગોલકીપરે હંમેશા સતર્ક અને સ્ફૂર્તિલા હોવું જોઈએ. પોઝિશનિંગ એની પરફેક્ટ હોવી જોઈએ. આ જોઈ શકો છો પરફેક્ટ જે બાજુ બોલ છે એ બાજુની પોઝિશન હોવી જોઈએ. પોતાના ગોલ એરિયાથી ક્યારેય બિનજરૂરી રીતે બહાર નીકળવાનું નથી. ક્લિયરન્સ હોવું જોઈએ કે દડો રોક્યા પછી તેને મેદાનની બહાર મોકલવાને બદલે સાઇડ લાઇન છે એના તરફ ધકેલવો હિતાવહ છે. એટલે સાઇડ લાઇન તરફથી ધકેલવાથી શું થાય છે? તો સાઇડ પાસ મળે છે. જો અહીંયા ધકેલવાથી શું થાય છે? પેનલ્ટી કોર્નર મળતો હોય છે. તો આવી રીતે ગોલકીપરની પોઝિશન છે એ હોવી જોઈએ. એટલે સ્કિલની સાથે સાથે રમતની શરૂઆત, હવે નિયમોની ચર્ચા હવે અહીંયાથી આપણે શરૂ થશે. તો રમતની શરૂઆત છે સ્ટાર્ટ ઓફ ધ પ્લે. તો સિક્કો ઉછાળીને છે નક્કી કરવામાં આવે છે કે ભાઈ બાજુ લેવી છે કે બોલ પસંદ કરવો છે, એટલે કે સ્ટ્રાઇક લેવી છે કે મેદાન પસંદ કરવું છે. તો આ નિયમ છે. સેન્ટર પાસ થી રમત છે એ શરૂઆત થાય છે. મેચની શરૂઆત છે સેન્ટર એટલે કે આ બિંદુ છે અહીંયા બોલ રાખી અને પાસ કરવામાં આવે છે, પોતાના ખેલાડીને પાસ કરે છે અને પછી રમત છે એ શરૂ થાય છે. બીજા અર્ધ સમયની શરૂઆત વિરોધી ટીમ દ્વારા થાય છે. હા, ધારો કે આ ટીમ વાળા ની પહેલી બારી છે, ટોસ જીત્યા છે, એને એટેક પસંદ કર્યો છે તો એમનો એટેક મળે છે. ત્યારબાદ હાફ ટાઈમ થાય છે. ત્યાર પછી સામેવાળી ટીમ છે એ ત્યાંથી એટેક કરશે. ખેલાડીઓ ગોલ પછી દરેક ગોલ થયા પછી પણ સેન્ટર પાસથી રમત શરૂ થાય છે. દરેક ગોલ થાય છે જે પક્ષની અંદર ગોલ થાય છે એ સેન્ટર પાસ લઈ અને રમત શરૂ કરે છે. ખેલાડીનું સ્થાન શું છે? તો સેન્ટર પાસ લેતી વખતે તમામ ખેલાડીઓ પોતપોતાના અર્ધ મેદાનમાં હોવા જોઈએ. આ ટીમના ખેલાડીઓ છે તો આ મેદાનની અંદર હોવા જોઈએ, આ ટીમના ખેલાડી છે તો આ મેદાનની અંદર તમામ ખેલાડીઓ હોવા જોઈએ. માત્ર સેન્ટર પાસ વાળો સેન્ટર પાસની અંદર હોવો જોઈએ. ચલો, આ નિયમો છે. ત્યારબાદ હવે પ્રતિબંધો શું છે? સામાન્ય નિયમો અને કેટલાક પ્રતિબંધ છે એને પણ સાથે સમજતું જવાનું છે કે સ્ટિકનો ઉપયોગ હોકી સ્ટિકની માત્ર સપાટ બાજુને જ બોલ ફટકારવાનો છે, નહીતર ફાઉલ છે. જોખમી રમત, હવામાં ઊંચો બોલથી જો જોખમ ઊભું થાય તો તે નિયમ વિરુદ્ધ ગણાશે. ઊંચો બોલ હવામાં ફટકારે છે અને જો જોખમ ઊભું થાય એવો બોલ રેફરીને લાગે છે તો રેફરીને ફાઉલ આપશે. શારીરિક સ્પર્શ ફાઉલ છે. શરીરના કોઈ પણ ભાગથી બોલને અડકવો, તે ધકેલવો અથવા તે ફાઉલ છે. બિલકુલ એક વ્યક્તિ છે જે ગોલકીપર એ ડી એરિયાની અંદર દરેક અંગ દ્વારા તે બોલ છે એ ટચ કરી શકે છે, બાકી કોઈને અનુમતિ છે નહીં, પરંતુ એ ડી એરિયામાં છે. એટલે યાદ રાખો, વિરોધીને રોકવા માટે વિરોધી ખેલાડીની સ્ટિકને પકડવી કે રોકવી મનાય છે. વિરોધી ખેલાડીને રોકવા માટેનો બોલ છીનવો બિલકુલ સાચી સ્કિલ છે. ટેકલિંગ જેને કહેવાય છે, ટેકલિંગ, તો એ કરી શકો છો, પરંતુ તમે એની સ્ટિકને અડી શકતા નથી, એને અડી શકતા નથી, એને અવરોધ પેદા કરી શકતા નથી. તો આ આખી ક્રિયા થઈ કે કેટલીક જે મનાઈઓ છે કે આ તમે રૂલ્સ આઉટ કરશો તમારો ફાઉલ થશે. ફ્રી હિટ શબ્દ આપેલો છે. ફ્રી હિટ જ્યારે ક્યારે મળે છે? તો જ્યારે વિરોધી ખેલાડી દ્વારા મેદાનમાં નિયમ ભંગ થાય છે ત્યારે ફ્રી હિટ મળે છે. વિરોધી ખેલાડી દ્વારા મેદાનનો નિયમ ભંગ થાય એટલે જે આપણી ટીમ છે એને મળશે. આપણી ટીમનો નિયમ ભંગ થાય તો સામેની ખેલાડીને મળશે, ફ્રી હિટ મળશે. તો સ્થાન શું છે? તો જ્યાં ફાઉલ થયો હોય ત્યાં સ્થિર બોલ રાખીને હિટ લેવાની છે. ધારો કે અહીંયા ફાઉલ થયો છે તો અહીંયા હિટ લેવાની છે, અહીંયા ફાઉલ થયો છે તો અહીંયા હિટ લેવાની છે, અહીંયા ફાઉલ એવું નથી સેન્ટરમાંથી પાસ લેવાનો છે, એવું છે નહીં. અંતર હિટ લેતી વખતે અન્ય ખેલાડીઓ 5 મીટર દૂર રહેશે. કેટલા મીટર દૂર રહેશે? અહીંયા હિટ ધારો કે ફ્રી હિટ લે છે તો આ ખેલાડી 5 મીટર દૂર હોવો જોઈએ, આ બાજુનો ખેલાડી 5 મીટર દૂર હોવો જોઈએ, દરેક ખેલાડી 5 મીટર દૂર હોવા જોઈએ. બીજો સ્પર્શ છે. હિટ લેનાર ખેલાડી બીજી વાર બોલને ત્યાં સુધી ન અડી શકે જ્યાં સુધી અન્ય ખેલાડી તેને સ્પર્શે
નહીં. હવે એ અન્ય ખેલાડીની અંદર વિરોધી ટીમનો હોય કે આપણો ખેલાડી હોય, પરંતુ એક વખત હિટ લીધી ત્યારબાદ કોઈ પણ ખેલાડી એને ટચ હોકી સ્ટિક દ્વારા ટચ કરશે ત્યારબાદ જ એ લઈ શકશે. એનો એ નિયમ સેન્ટર પાસની અંદર છે. સેન્ટર પાસમાં અંદર બોલ જ્યારે પાસ કરે છે ત્યાં સુધી બીજો ખેલાડી જેને ટચ ના કરે ત્યાં સુધી જે સેન્ટર પાસ લીધો છે એ ખેલાડી ટચ કરી શકશે, બોલને ટચ કરી શકશે નહીં. આવા નિયમો છે એને પણ તમારે ધ્યાન રાખવાના છે. ચલો, ઇન્ફેક્શન 2 પેનલ્ટી કોર્નર. ચાલો, તો ક્યારે મળે છે? રક્ષક ટુકડી પોતાના શૂટિંગ સર્કલ એટલે કે ડી ની અંદર નિયમ ભંગ કરે છે. હવે આ ડી છે એની અંદર નિયમ ભંગ કરે છે તો એને પેનલ્ટી કોર્નર આપવામાં આવે છે. ખેલાડી રેફરીને એવું લાગે છે કે ગોલ બરોબર મારે છે, ગોલ અંદર જાય એવું હતું અને ખેલાડીએ ભૂલ કરી છે તો પેનલ્ટી સ્ટ્રોક પણ આપી શકાય છે. યાદ રાખજો. શરૂઆત તો ગોલ લાઈન પર માર્ક, ગોલ પોસ્ટ થી 10 મીટર દૂરથી બોલ પુશ કરવામાં આવે છે. જો અહીંથી 10 મીટર દૂર, કેટલા મીટર દૂર? 10 મીટર દૂર, અને ત્યાંથી બોલ છે પાસ કરવામાં આવે છે. રક્ષકો તો રક્ષક ટુકડીના વધુમાં વધુ 5 ખેલાડીઓ ગોલ લાઈનની પાછળ રહી શકે છે. એટલે કે આ ગોલ લાઈન છે અહીંયા રહી શકે છે. રક્ષક ટીમ છે, બચાવ કરવા વાળા છે, અહીંથી જેવો પાસ આપે છે એટલે રક્ષક ખેલાડીઓ આગળ એટેકમાં આવતા હોય છે, ડિફેન્સમાં આવતા હોય છે. મધ્ય રેખા તો સેન્ટર લાઈન છે એની પહેલે પાર હોવા જોઈએ. કોણ? બીજા છે આ મધ્ય લાઈન છે એટલે કે આની અંદર જે સિલેક્ટ કરેલા 5 છે બાકીના આની પાછળ હોય છે, સેન્ટર લાઈનની પાછળ હોય છે. શૂટિંગના નિયમો શું છે? તો ગોલ કરવા માટે બોલ એકવાર સર્કલની બહાર લઈને અંદર આવવો જરૂરી છે. શું કીધું શૂટિંગ માટે? તો કે સર્કલની બોલ છે અહીંથી તમે પેનલ્ટી શૂટ આઉટ જેને કહેવાય છે, કોર્નર કહેવાય છે, સોરી, પેનલ્ટી કોર્નરની અંદર બોલ છે અહીંથી તમે ફટકો મારો છો, એક વખત આ ડી ની બહાર તમારે ટચ કરાવવાનો છે કોઈ પણ ખેલાડીને, ત્યારબાદ તમે અંદર એટેક કરી શકો છો. તમે જ્યારે ગેમ જોતા છો તો ખ્યાલ હશે કે અહીંથી અહીંયા મારે છે ને આમ જ કેમ લાગે છે, અહીંથી ડાયરેક્ટ અહીંયા પાસ કરતા હોય તો, પરંતુ એ ચાલતું નથી. એટલા માટે ડી લાઈન છે એની બહાર એક વખત બોલને તમારે પાસ કરવાનો છે, ત્યારબાદ તમે શૂટિંગની અંદર લઈ શકો છો. ચલો, શું થયું ભાઈ? ઓકે. ઇન્ફેક્શન 3 પેનલ્ટી સ્ટ્રોક. તો પેનલ્ટી સ્ટ્રોક ની વાત આવે છે. જો અહીંયા બિંદુ આપેલું છે, બિંદુ થોડું મોટું હોય પણ એને બિંદુ કહેવાય છે, પેનલ્ટી બિંદુ યાદ રાખજો, સ્ટ્રોક બિંદુ. તો ક્યારે મળે? જ્યારે શૂટિંગ સર્કલમાં બચાવ કરનાર ખેલાડી જાણી જોઈને એવો ફાઉલ કરે કે જેનાથી ગોલ થતો અટકી જાય. રેફરીને એવું લાગે કે ગોલ થતો હતો પરંતુ જાણી જોઈને ફાઉલ કરેલો છે તો પેનલ્ટી સ્ટ્રોક આપશે. માત્ર 2 ખેલાડીઓ બોલને પેનલ્ટી સ્પોટ પર રાખવામાં આવે છે. માત્ર ગોલકીપર અને સ્ટ્રોક લેનાર ખેલાડી જ હાજર રહે છે. જો આ 1 અને 2 આટલા જ હાજર રહે છે. પુશ, ક્લિક કે સ્કૂપ દ્વારા છે એ બોલને ફટકારી શકે છે. હિટ મારી શકતો નથી. પુશ કરી શકે છે, ક્લિક કરી શકે છે અથવા તો સ્કૂપ કરી શકે છે. હિટ મારી શકતો નથી, યાદ રાખજો. મંજૂર શોટ શું છે? તો હિટ લેનાર ખેલાડી માત્ર પુશ, ક્લિક અથવા સ્કૂપનો ઉપયોગ કરીને આવે છે, હિટ મારી શકતો નથી. આપણે એ જ આવી ગયું છે આની અંદર. ચલો, ત્યારબાદ હવે શિસ્ત અને નિર્ણાયકો છે એની કેટલીક કાર્ડ્સ છે આપેલા છે આપણને. તો કાર્ડ્સ 3 કાર્ડ આવે છે આની અંદર. મેચના નિર્ણાયકો છે. મેચમાં 2 અમ્પાયર હોય છે. દરેક અમ્પાયર પોતાના અર્ધભાગમાં રમતનું સંચાલન કરે છે, શિસ્ત વિશે પગલાં લે છે અને સમય તથા સ્કોરની નોંધ કરે. પોતાના અર્ધભાગમાં 2 રેફરી હોય છે, એક અર્ધભાગનો રેફરી હોય છે, પેલો અર્ધભાગનો રેફરી હોય છે. શિસ્ત ભંગ બદલ સજા કરવામાં આવે છે. ગ્રીન કાર્ડ ક્યારે આપવામાં આવે છે? તો ચેતવણી માટે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, વોર્નિંગ મળે છે એને ગ્રીન કાર્ડ. યલો કાર્ડ ક્યારે આપવામાં આવે છે? તો ખેલાડી 5 થી 10 મિનિટ માટે મેદાનની બહાર મોકલવામાં આવે છે. ચેતવણી આપે છે, ચેતવણી કરીને થાકે છે તો 5 થી 10 મિનિટ માટે યલો કાર્ડ આપે છે અને મેદાનની બહાર જાય 5-10 મિનિટ પછી તે ખેલાડી અંદર આવી શકે છે. રેડ કાર્ડ, આ કાર્ડ સૌથી ડેન્જર એરિયો છે. ડેન્જર કારણ કે રેડ કાર્ડ જ્યારે મળે છે ગંભીર ફાઉલ માટે ખેલાડીને આખી મેચ માટે બહાર કરી દેવામાં આવે છે. આખી મેચમાંથી બહાર કરી દેવામાં આવે છે એટલે રેડ કાર્ડ, મેચની અંદર રમી શકતો નથી. ચલો, એની જગ્યાએ બીજો ખેલાડી રમવા અંદર આવી પણ શકતો નથી. વન મેન લેસ થી તમારે આખી રમત ચલાવવાની થશે. ચલો, નિષ્કર્ષ શું આવે છે? તો કે હોકી એ માત્ર નિયમોની રમત નથી, તે પૂરું થાય છે. વર્ક, ઝડપ અને ચોકસાઈની રમત છે. નિયમોનું ચુસ્ત પાલન મેદાન પર ખેલદિલીની ભાવના વધારે છે અને રમતને સાચા અર્થમાં સુંદર બનાવે છે. તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ.
હોકી છે એને સંપૂર્ણ આપણા અભ્યાસક્રમની અંદર આખી હોકી છે અને ઘણા પેજ એની અંદર આપેલા છે, મોટો પાઠ છે, પરંતુ આપણે 2 વિડીયોની અંદર એને કવર કરી લીધેલો છે. તો વિડીયો કદાચ આ લાંબો થયો છે, એટલે થોડું ભોગવી અને તમારા સિલેબસને કવર કરવા તરફ આપણે ચાલી રહ્યા છીએ. તો બનાવી રહેજો આ ચેનલની અંદર, અને આ વિડીયો છે ગમે તો લાઈક જરૂર કરી દેજો. માહિતી ગમે છે, આ બધું દરેક વસ્તુ બનાવવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે, તો એટલા માટે વિડીયો છે એને ખાલી તમારા તરફથી માગું છે એટલે કે વિડીયો લાઈક કરી દો. મફતમાં બધું મળે છે અને મફતમાં મોજ કરો. છતાંય જય હિન્દ જય ભારત બનાવી રહેજો આ ચેનલની અંદર.